નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગયા લેક્ચરમાં આપણે ચોથું ચેપ્ટર શરૂ કર્યું હતું અને તેમાં આપણે પહેલો સ્વાધ્યાય 4.1 જોયો હતો, જે નિશ્ચાયકના કોમન ગુણધર્મો હતા. શ્રેણિક હોય, ચોરસ શ્રેણિક, એમાંથી એના નિશ્ચાયકમાં રૂપાંતર કઈ રીતનું કરવું અને કઈ રીતનું નિશ્ચાયકનું મૂલ્ય મેળવવું. આજે આપણે આગળ જોઈએ એમાં તો નિશ્ચાયકમાં એના ગુણધર્મો. પેજ નંબર 89 ઉપર આવી જઈએ. હવે સ્વાધ્યાય 4.2 પછી નિશ્ચાયકના ગુણધર્મો. તો પેજ નંબર 89 ઉપર છે. ગુણધર્મ નંબર 1. એમાં કહે છે કે નિશ્ચાયકની બધી જ હાર અને બધા સ્તંભની અદલા બદલી કરી નાખી. નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી. મૂલ્યમાં કોઈ ફેરફાર થશે નહીં. નિશ્ચાયકના બધી જ હાર તથા બધા સ્તંભનું તમે અદલા બદલી કરો તો નિશ્ચાયકના મૂલ્યમાં કોઈ પણ ફેરફાર થશે નહીં. એટલે કે આપણે જો શ્રેણિકની ભાષામાં વાત કરીએ તો ભાઈ એક શ્રેણિક હતો આપણે, જેને એ પ્રાઇમ અથવા તો એ ટ્રાન્સપોઝ કહેતા, પરિવર્તક શ્રેણી. એની જેમ અહીંયા કોઈ એક નિશ્ચાયક આપ્યો, માની લો કે 5 4 3 2 આ એક નિશ્ચાયક છે. 2x2 છે, આપણને ખ્યાલ છે, બે કક્ષા વાળો નિશ્ચાયક છે, એટલે ચોરસ જ હોવાનો, એટલે આ લખવાનો કોઈ અર્થ છે નહીં. બરાબર. તો આનું મૂલ્ય જો તો કેટલું થશે? 5 2 10 ઓછા 4 તેરી 12, એટલે કે -2. હવે બધા જ હાર અને બધા જ સ્તંભનું તમે ફેરફાર કરી નાખો એટલે પહેલી હાર છે એ પહેલો સ્તંભ થઈ જશે, બીજી હાર છે એ બીજો સ્તંભ થઈ જશે. તો પણ આનું મૂલ્ય તમે જો તો એનું જ રહેશે, 10 ઓછા 12 બરાબર -2. આવી જ વસ્તુ ત્રણ કક્ષાવાળામાં પણ થઈ શકે. અને એ લોકોએ આપણને ચકાસણી કરીને આપેલું છે, આપણે ચકાસણી નથી કરવી, ડાયરેક્ટ આપણે યાદ રાખી લઈશું ભાઈ નિશ્ચાયકનું દરેક હાર દરેક સ્તંભમાં ફેરફાર કરો એટલે એને આ રીતનું કહેવાય, RI to CJ. હું બોલશું એને આપણે RI to CJ, એટલે કે દરેક હારનો દરેક સ્તંભમાં તમે ફેરફાર કરી નાખો, પરિવર્તન કરી નાખો તો એમાં કોઈ ફેરફાર થશે નહીં. બરાબર. પેજ નંબર 89 ઉપર પહેલો ગુણધર્મ આપ્યો છે અને એના પછી ઉદાહરણ 6 પણ આપેલું છે. તો ઉદાહરણ 6 જોઈએ. ઉદાહરણ 6 માં ડેલ્ટા એટલે કે નિશ્ચાયક આપ્યો છે 2 -3 5 6 0 4 1 5 -7. હવે અહીંયા તમને એમ કીધું છે કે ગુણધર્મ 1 ચકાસો. ખરેખર એક્ઝામમાં પૂછાય તો એવું ન કે ગુણધર્મ 1 ચકાસો, એમ કહેવાય કે ભાઈ RI to CI કરો, RI to CJ, એટલે કે દરેક હારનો સ્તંભમાં ફેરફાર કરો, મૂલ્ય બદલાતું નથી તે ચકાસો. તો 2 કૌંસમાં આવશે આ બંનેનો ગુણાકાર એટલે કે 0, માઇનસ આ બંનેનો ગુણાકાર એટલે 5 ચોક 20, માઇનસની નિશાની અને -3 છે. તો અહીંયા આપણને ખ્યાલ છે કે પ્લસ મુજબ મેં અહીં માઇનસ લીધેલા છે, ઓલરેડી અહીંયા -3 આપેલા છે. તો આ હાર અને આ સ્તંભને બાદ કરી નાખો તો -42 -4 +5 કૌંસમાં આ હાર અને આ સ્તંભને બાદ કરો, 6 5 30 -0, સાદુરૂપ આપો તો આ -40 -46 ગુણ્યા 3 એટલે 40 તેરી 120 ને 132, સોરી માઇનસ આ પ્લસ થશે એટલે માઇનસ, આનું તો પ્લસ થઈ ગયું પણ અહીંયા ઓલરેડી માઇનસ છે એટલે 6 તેરી 18 ને 4 તેરી 20 એટલે 138 પ્લસ 5 તેરી 15 એટલે 150 એટલે 12, જવાબ આવશે -28. હવે જોઈએ આનું RI to CJ કરીએ, એટલે કે ગુણધર્મ 1 નો ઉપયોગ કરીએ.
તો હવે જે નિશ્ચયક છે એ થઈ જશે 2 -3 5 6 0 4 1 5 -7 અને આનું મૂલ્ય મેળવીએ તો 2 કૌંસમાં આ 0 -20 પછી -6 નિશાનીના લીધે બરાબર માઇનસ માઇનસ પ્લસ 21 -25 +1 કૌંસમાં -12 -0 સાદુરૂપ આપો તો આ થશે 40 દુ 20 દુ 40 એટલે -40 +24 -12 તો -52 માંથી -52 +24 થયા તો આન્સર તમારો એનો જ રહેશે -28. તો કહેવાનો અર્થ એ થશે અહીંયા કોઈ પણ જગ્યાએ 2/2 હોય કે 3/3 હોય નિશ્ચયકનું દરેક હારના દરેક સ્તંભમાં રૂપાંતર કરી નાખો તો મૂલ્ય બદલાતું નથી, મૂલ્યમાં કોઈ ફેરફાર થશે નહીં. ચાલો એના પછી નેક્સ્ટ આગળ જોઈએ. પેજ નંબર 90 ઉપર આપ્યો છે આપણને ગુણધર્મ નંબર 2. બીજો ગુણધર્મ જોઈએ. ગુણધર્મ 2 શું કહેવા માંગે છે? જો નિશ્ચયકની કોઈ પણ બે હાર અથવા તો સ્તંભ પણ તમે કહી શકો, બે હાર અથવા બે સ્તંભ ની અરસપરસ બદલી કરવામાં આવે અથવા તો અદલ બદલ કરવામાં આવે નિશ્ચયકનું મૂલ્યનું ચિહ્ન બદલાય છે. નિશ્ચયક જે છે તો નિશ્ચયકના મૂલ્યનું ચિહ્ન બદલાય છે, તો ચિહ્નમાં ફેરફાર થાય છે. ટૂંકમાં કહેવાનો અર્થ છે કે કોઈ પણ નિશ્ચયકની બે હાર અથવા તો બે સ્તંભ નું અદલ બદલ કરવામાં આવે તેનું જે મૂલ્ય હોય વિરોધી થઈ જાય. 5 હોય તો -5 થઈ જશે, -25 હોય તો +25 થઈ જાય. ચિહ્નમાં ફેરફાર થવો એટલે પ્લસ હોય ત્યાં માઇનસ આવી જાય, માઇનસ હોય તો પ્લસ આવી જાય. બરાબર. કોઈ પણ બે હાર અથવા બે સ્તંભ એની સાબિતી લોકોએ આપેલી છે, પણ આપણે દાખલો લઈને જ જોઈએ. જે ઉદાહરણ હતું આપણને છઠ્ઠું હતું એવું 7મું છે. ઉદાહરણ નંબર 7. delta is equal to 2 - 3 5 6 0 4 1 5 -7. તો આપણે હમણાં જે ઉદાહરણ જોયું હતું એ પ્રમાણે છે કે આનું મૂલ્ય તો -28 થશે. હવે કોઈ પણ બે હાર અથવા બે સ્તંભની ફેરફાર કરી નાખીએ. બરાબર. આ લોકોએ આપણને જે ઉદાહરણ છે એમાં R2 અને R3 ની અદલ બદલ કરેલી છે અને એને જે સંકેતમાં છે આવું આપેલું છે R2 થી R3, આ બંનેની અદલા બદલી. આપણે જે છે એ બે સ્તંભમાં ફેરફાર કરી નાખીએ એટલે એક ઉદાહરણ પણ ગણેલું છે ને એક આપણે ગણી નાખીએ એટલે બે વખત કન્ફર્મ થઈ જાય. માની લો કે હું C1 અને C2 ની અદલ બદલ કરીએ છીએ એટલે હવે જે નિશ્ચયક છે ડેલ્ટા એ શું થઈ જશે -3 0 5. પહેલી હાર હતી એની જગ્યાએ બીજી હાર લઈ લીધી, બીજી હારની જગ્યાએ પહેલી હાર લઈ લઈએ તો 2 6 1. ત્રીજી હારમાં કોઈ ફેરફાર નથી. જો ખાસ ધ્યાન રાખજો બે વખત ફેરફાર કરો એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. આપણે એક જ વખત ફેરફાર કરવાનો છે તો આનું મૂલ્ય મેળવ્યું તો -3 કૌંસમાં -42 -4 -2. આ -2 શેના આવ્યા? +2 તો છતાં પણ શાની લીધે? નિશાનીના લીધે. બરાબર. 0 - 20 +5 0 - 30. તો આ પાછું થયું -46 30 એટલે -100 +138 -40 અને -150. તો તમે જુઓ તો આ 150 માંથી 40 બાદ કરીને -110 થયા, -138 -110 જવાબ આવશે 28. તો મૂળ નિશ્ચયકનું જે મૂલ્ય હતું એ -28 હતું, આનું થઈ ગયું +28. તો ખાલી ચેન્જીસ છે જેમાં થશે એની નિશાનીમાં, પ્લસ હોય ત્યાં માઇનસ થઈ જાય, માઇનસ હોય ત્યાં પ્લસ થઈ જાય. એના પછીનો ગુણધર્મ નંબર 3. જો
નિશ્ચાયક ની બે હાર અથવા તો બે સ્તંભ સમાન હોય એનો અર્થ કે અનુરૂપ બધા ઘટકો સરખા હોય. અનુરૂપ શબ્દ ખાસ હોવો જોઈએ અહીંયા, બરાબર. બધા ઘટકો અનુરૂપ ઘટકો સમાન હોય તો નિશ્ચાયક નું મૂલ્ય છે એ 0 થશે. એટલે આપણે યાદ રાખી શકો કે ભાઈ કોઈ પણ બે હાર અથવા બે સ્તંભ છે એનો મૂલ્ય જે છે એ 0 થાય ત્યારે બે હાર અથવા બે સ્તંભ સમાન હોય ત્યારે કોઈ પણ નિશ્ચયકનું. તો એના માટે સાબિતી ડાયરેક્ટ આપેલું છે કે ભાઈ માની લો કે આપણે અહીંયા આ રીતનું વાત કરીએ 5 1 3 5 1 3 અનુરૂપ ઘટકોનું સમાન લઈ લઉં છું અને 1 2 3 બરાબર. આનું મૂલ્ય મેળવીએ તો 5 કૌંસમાં 3 ઓછા 6 ઓછા 1 કૌંસમાં 15 ઓછા 3 વત્તા 3 કૌંસમાં 10 ઓછા 1 સાદુરૂપ આપો 5 કૌંસમાં -3 -1 કૌંસમાં 12 પ્લસ 3 કૌંસમાં 9 -15 -12 પ્લસ 27. તમે જોઈ શકો છો કે જવાબ છે એ 0 થાય. અથવા તો જે ટેક્સ્ટ બુકમાં જે સાબિતી આપેલી છે એ મુજબ તમે જોઈ શકો કે ભાઈ આ બે જે છે આનું મૂલ્ય જે હોય તે આપણે લઈ લઈએ. માની લો કે આનું મૂલ્ય ડેલ્ટા આવ્યું, વિસ્તરણ કર્યા વગર સીધી વાત કરીએ, આનું મૂલ્ય છે એ ડેલ્ટા. આ બંનેનો ચેન્જીસ કરી નાખો તો એનું મૂલ્ય શું જાય માઇનસ ડેલ્ટા. બંને સરખું જ થવું જોઈએ, બંને સરખું થાય એટલે કે 2 ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0, ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0. કોઈ પણ બે હાર અથવા બે સ્તંભ સમાન હોય તો મૂલ્ય હંમેશા 0 થશે. એના પછીનો નેક્સ્ટ ગુણધર્મ નંબર 4. ખરેખર ગુણધર્મ 4 ની આપણે ગયા લેક્ચરમાં જ વાત કરી નાખી હતી, છતાં કે નિશ્ચાયકના કોઈ એક હાર ના પ્રત્યેક ઘટકને કે વડે ગણવામાં આવે હાર અથવા સ્તંભ કોઈ પણ એકને જ, દરેકને નહીં. કે વડે ગુણવામાં આવે ને તો તેનું મૂલ્ય કે ગણું થાય. માની લો કોઈ ડેલ્ટા છે અહીંયા આપેલો છે 1 2 3 4 5 0 -1 -2 5. આનું મૂલ્ય આપણે x કહી દઈએ, જે હોય તે. અત્યારે મૂલ્ય મેળવવા જતા નથી. હવે જો હું પહેલી હારને પ્રથમ હારને 5 વડે ગુણી નાખું ને પ્રથમ હારને, તો આવું શું થઈ ગયું 5 ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 5 10 15 4 5 0 -1 -2 5. તો આનું જે મૂલ્ય છે એ 5x થઈ જાય એક જ હારને. એ જ પ્રમાણે બીજી હારને ફરીથી 2 વડે ગુણું તો આનું મૂલ્ય છે એ 2 ગણું થઈ જાય. જેટલા વડે તમે ગુણો છો કોઈ પણ હાર અથવા તો સ્તંભને તો એનું મૂલ્ય તેટલા ગણવું થઈ જશે, બરાબર. તો આ પણ એક ઇઝીલી તમે સાબિત કરી શકો એવો ગુણધર્મ હતો. એના ઉપરથી ઉદાહરણ 9 આપેલું છે, જાતે હોમવર્કમાં ગણવાનું છે, લાંબુ કઈ વસ્તુ વિચારવા જેવી છે નહીં. એના પછી ગુણધર્મ નંબર 5. અહીંયા તમારા હેડિંગમાં જોજો, હેડિંગમાં 3 આપેલું છે પણ ચેપ્ટર 4 જ છે. સ્લાઇડમાં ચેન્જ નહીં થયો હોય એટલે એ એક યાદ રાખજો ખાસ, બરાબર. બધામાં પહેલેથી જોઈએ આ પહેલે એક હેડિંગમાં ચેન્જ થયેલો છે, ચેપ્ટર 4 આવી ગયું છે, બાકી બધામાં ચેપ્ટર 3 છે. કાંઈ વાંધો નહીં, પણ આપણે ચેપ્ટર 4 સમજવાનું છે. ગુણધર્મ નંબર 5. નિશ્ચાયકની કોઈ હારના કેટલાક અથવા બધા જ ઘટકોને બે પદોના સરવાળા તરીકે રજૂ કરી શકાય છે. નિશ્ચાયકના બે સરવાળા તરીકે થઈ જાય છે. ઉદાહરણ તરીકે આપેલું છે કે ભાઈ આ રીતનું હોય a1 + λ1 a2 + λ2
a3 પ્લસ લેમ્ડા 3. જો બધાયને સરવાળો નથી કરવાનો, બાકીનું બધું એમનામ જ રહેશે b1 b2 b3 c1 c2 c3. તો આને તમે બે નિશ્ચાયકોના સરવાળા એટલે કે a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3 પ્લસ પછીનો જે ભાગ વધ્યો આ બેમાં કોઈ ચેન્જીસ થશે નહીં, એ એમનામ જ રહેશે. બે હાર છે અથવા તો બે સ્તંભ હોય એ સેમ ટુ સેમ જ રહે. ચેન્જીસ છે એ ખાલી પહેલી હારમાં કર્યો હોય તો પહેલી હારમાં, પહેલા સ્તંભમાં હોય તો પહેલા સ્તંભમાં. બે સરવાળા તરીકે રજૂ કરી શકાય. એની પણ સાબિતી તમને આપેલી છે, આપણે એ ગણતા નથી. બરાબર. એના પછી ગુણધર્મ નંબર 6. ગુણધર્મો ખાસ યાદ રાખજો. આમ તો બધા સહેલા જ છે, યાદ રહી જાય એવા જ છે. બરાબર. ગુણધર્મ 6. જો નિશ્ચાયકની કોઈ પણ હાર અથવા પ્રત્યેક ઘટકમાં અન્ય હારના અનુરૂપ ઘટકોના સમાન ગુણિત ઉમેરવામાં આવે તો નિશ્ચાયકનું મૂલ્ય સમાન રહે છે. આ એક ગુણધર્મ ખાસ ધ્યાન રાખજો. આનો સૌથી વધારે ઉપયોગ થશે કે માની લો કોઈ એક નિશ્ચાયક હોય, આપણે લઈ લઈએ કે ડેલ્ટા a1 a2 a3. ગુણધર્મ 6 પેજ નંબર 93 ઉપર છે. આ ખાસ અગત્યનો છે. બરાબર. દર વખતે મોટા ભાગે આનો જ ઉપયોગ થશે. b1 b2 b3 c1 c2 c3 આ રીતનો એક નિશ્ચાયક છે. બરાબર. હવે આ નિશ્ચાયકમાં તમે કોઈ પણ હાર અથવા તો કોઈ પણ સ્તંભને માની લો કે હું અહીંયા જે છે પહેલો હાર છે આને 5 વડે ગુણીને બીજામાં ઉમેરી દઉં, એટલે કે પ્રથમ હાર ને 5 વડે ગુણી અને બીજામાં ઉમેરું છું. એટલે ચેન્જીસ શેમાં થાય છે? બીજામાં. એટલે આને તમારે સંકેત ખાસ ધ્યાન રાખવાનું. R2 માંથી હવે શું થઈ જશે? R2 પ્લસ R1 ને હું કેટલા વડે ગુણું છું? 5 વડે. R1. આ એક સંકેત ખાસ ધ્યાન રાખવાનો છે. બરાબર. બધામાં સંકેત અલગ અલગ આવશે. તો ચેન્જીસ શેમાં થશે? R2 માં. અને હું કર્યો હતો કે R2 હતું એમાં મેં R1 ને 5 વડે ગુણીને ઉમેરી દીધા. એટલે હવે આને લખાશે આ રીતનું a1 a2 a3 અને b1 પ્લસ 5 a1 b2 પ્લસ 5 b2 સોરી a2 અને b3 પ્લસ 5 a3 c1 c2 અને c3. આવું કરવાથી નિશ્ચાયકના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી. કઈ રીતનું? આનો સાબિતી પણ જોઈએ. હવે આની સાબિતી માટે આપણે આગળનો ગુણધર્મ એટલે ગુણધર્મ નંબર 5 નો ઉપયોગ કરવો પડશે. આ જે નિશ્ચાયક છે હું બે નિશ્ચાયકોના સરવાળા તરીકે લખી શકું છું કે a1 a2 a3. પહેલો ભાગ રાખું b1 b2 અને b3. b1 b2 b3 c1 c2 c3 વત્તા a1 a2 a3 આને લખાય 5a1 5b a2 5a3 c1 c2 અને c3. હવે જો હું આમાંથી 5 કોમન કાઢી લઉં, 5 કોમન કાઢી લઉં એટલે અહીંયા થઈ જશે a1 a2 અને a3. એટલે તમે જોઈ શકો છો કે પહેલી અને બીજી હાર બંને સમાન થઈ જશે. બંને સમાન થાય એટલે આ નિશ્ચાયકનું મૂલ્ય થઈ ગયું 0. આ નિશ્ચાયકનું મૂલ્ય જે મૂળ નિશ્ચાયકનું હતું એ જ રહેશે. એટલે તમે કહી શકો કે આ ગુણધર્મો પરથી ફરીથી જે યાદ રાખવાનું છે એ હું કહી શકાય કે ભાઈ કોઈ પણ હાર અથવા તો સ્તંભ ને k વડે ગુણી બીજી હારમાં ઉમેરવામાં આવે. હાર હોય તો હારમાં ઉમેરવાનું છે, સ્તંભ હોય તો સ્તંભમાં ઉમેરવામાં આવે છે. બીજી એટલે બીજીનો અર્થ અહીંયા સેકન્ડ એમ નહીં, પહેલી ને બીજીમાં, બીજી ને ત્રીજીમાં, પહેલી ને ત્રીજીમાં એ રીતનું. બરાબર. અન્ય એવો શબ્દ રાખીએ, અન્ય હારમાં ઉમેરવામાં આવે તો નિશ્ચાયકના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી. આ એક ખાસ ધ્યાન રાખવાનું છે. તો 6 ગુણધર્મો જોયા. આગળ જોઈએ. હવે લગભગ તો નહીં હોય, એકાદો ગુણધર્મ કદાચ હોય તો. 6 મુખ્ય ગુણધર્મો છે જે આપણે નિશ્ચાયકમાં ખૂબ જ ઉપયોગી નીવડી શકે છે. તો ફરીથી 6 ગુણધર્મનો આપણે રિવાઇઝ કરી નાખીએ.
બરાબર. પેજ નંબર જે છે ગુણધર્મ શરૂ થયા હતા પેજ નંબર 89 ઉપરથી આગળ જોવાનું છે. તો પહેલો ગુણધર્મ હતો, ગુણધર્મમાં શું કહે છે કે ભાઈ નિશ્ચાયકના દરેક હાર અથવા તો સ્તંભની અદલા બદલી કરી નાખો. આર હવે સંકેતમાં વાપરો ભાઈ આર આઈ ટુ સી જે કરો, આર આઈ ટુ સી જે દરેક હારનું દરેક સ્તંભમાં રૂપાંતર કરી નાખો તો મૂલ્યમાં કોઈ ફેરફાર થશે નહીં. બરાબર, મૂલ્ય કોઈ જે છે એ ચેન્જ નહીં થાય. આપણે ઉદાહરણ સહિત ગણીને જોયું હતું. બરાબર. પછી ગુણધર્મ નંબર બીજા ગુણધર્મમાં કીધું હતું આપણને કે ભાઈ નિશ્ચાયકની કોઈ પણ બે હાર અથવા તો સ્તંભની અદલા બદલી, એટલે શોર્ટમાં વાત કરીએ કે R1 થી R1 અને R2 નું બદલા બદલી કરો, કે R1 ની R3 સાથે અદલા બદલી કરો, કે C1 ની C3 સાથે બદલા બદલી કરો, કે C2 ની C3 સાથે અદલા બદલી કરો, તો અદલ બદલ કરવાથી જે મૂલ્ય હોય એની નિશાની બદલાય. નિશાની બદલાવી એટલે કે અહીંયા જે છે એ આનું મૂલ્ય જો 5 હોય તો અદલા બદલી કરવાથી -5 થઈ જાય. 18 હોય તો એનું -18 થઈ જાય. -21 હોય તો એનું +21 થઈ જાય. એને રિલેટેડ આપણે ઉદાહરણ જોયું હતું. પછી ગુણધર્મ નંબર 3 છે કે ભાઈ કોઈ પણ બે હાર અથવા તો બે સ્તંભ સમાન હોય. સમાન હોવાનો અર્થ કે ભાઈ દરેક અનુરૂપ ઘટકો સમાન હોય તો એનું મૂલ્ય છે એ 0 થશે. બરાબર, 0 થશે. એને રિલેટેડ આપણે ઉદાહરણ જોયું હતું. પછી ગુણધર્મ નંબર 4 છે કે ભાઈ કે વડે ગુણવામાં આવે કોઈ પણ એક જ હારને કે વડે ગુણો તો એનું મૂલ્ય કે ગણું થશે. બે હારને કે વડે ગુણો તો કે વર્ગ જેટલું થાય. ત્રણ હારને કે વડે ગુણો તો કે ઘન જેટલું થાય. બરાબર. તો આના રિલેટેડ આપણે ગયા લેક્ચરમાં દાખલો પણ એક જોયો હતો કે ભાઈ શ્રેણિકમાં છે એનું મૂલ્ય કે ગણું ક્યારે થાય? જ્યારે દરેક ઘટકને ગુણવામાં આવે. જ્યારે નિશ્ચાયકમાં એવું નથી. એક હાર અથવા તો એક સ્તંભને ગુણી નાખો તો તેનું મૂલ્ય કે ગણું થઈ જશે. પછી પાંચમો હતો ગુણધર્મ નંબર 5. એમાં જોયું હતું કે ભાઈ બે નિશ્ચાયકોના સરવાળા તરીકે તમે રજૂ કરી શકો છો. જો બે નિશ્ચાયક હોય એટલે માની લો કે આ રીતનું આપ્યું હોય કોઈ 5 2 6 1 2 3 4 5 6, તો આ બે હાર અથવા તો બે સ્તંભને કઈ ફેરફાર ન કરો એટલે કે 1 2 3 4 5 6 આને તમે સરવાળો માની લો કે અહીંયા 4 લખો, અહીંયા 2 લખો, અહીંયા 4 લખો. આ રીતનું કરવું હોય તો આમ કરી શકાય. 4 ને 1 5 0 2. બાકી જે છે એ કોઈ ફેરફાર કરવાનો નથી. બરાબર. બે હાર અથવા તો બે સ્તંભને તમે અને સ્પ્લિટ કરી શકાય એવું થોડું ઘણું એવો શબ્દ વાપરી શકાય. જૂની ટેક્સ્ટ બુકમાં એવું કહેતા હોય સ્પ્લિટ કરવાથી કોઈ ચેન્જ કરવાથી કોઈ ફેર થશે નહીં. બરાબર. પાંચમો ગુણધર્મ હતો આવડો. ગુણધર્મ નંબર 6 અને છેલ્લો ગુણધર્મ કે ભાઈ કોઈ પણ હાર, અગત્યનો ગુણધર્મ નંબર 6, કોઈ પણ હાર અથવા તો સ્તંભના ઘટકોને કે વડે ગુણી બીજી હાર અથવા સ્તંભમાં ઉમેરવામાં આવે. સ્તંભ હોય તો સ્તંભને સ્તંભમાં, હાર હોય તો હારને ગુણી ઉમેરવામાં આવે તો એના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી. મૂલ્ય જે છે એનું એ જ રહેશે, ફેરફાર થશે નહીં. બરાબર. તો આને રિલેટેડ આપણે હવે દાખલા જોઈએ. 6 ગુણધર્મોને રિલેટેડ હવે જે દાખલા અગત્યના દાખલા છે એ હવે જ શરૂ થાય છે. ઉદાહરણ 10 સુધી તમે ગણી શકશો. હવે ઉદાહરણ નંબર 11 થી શરૂઆત કરીએ. સાબિત કરો કે a 2a 3a a plus b 3a plus 2b 6a plus 3b a plus b plus c 4a plus 3b plus 2c 10a plus 6b plus 3c બરાબર a કરો. આમાં મોટા ભાગના સાબિત કરવાના દાખલા પૂછાવાના છે. બરાબર.
જે 6 ગુણધર્મો જોયા એ ગુણધર્મોમાંથી અલગ અલગ ઉપયોગ હશે અહીંયા. તમે જુઓ પેલા હવે આ દાખલામાં વાત કરીએ તો અહીંયા આ જે પહેલી સ્તંભ છે, પહેલો સ્તંભ છે C1, એમાં કંઈક કોમન દેખાય છે A 2A 3A. એ કોમન દેખાય છે તો એને આપણે કોમન લઈ લઈએ. બરાબર. અહીંયા જે તમે ટેક્સ્ટબુકમાં છે એ અલગ રીત આપેલી છે, તો ટેક્સ્ટબુક વાળી રીત પણ કરી શકો, મને એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ અહીંયા જે છે આપણે અલગ રીતથી જોઈએ, ટેક્સ્ટબુકમાં અલગ છે, ખોટી નથી એ ખાસ ધ્યાન રાખજો. ખોટી નથી એટલે અહીંયા જે છે C1 અને સંકેતમાં આવું કહેવાય 1/a વડે ગુણો છો C1 એટલે બીજી ભાષામાં કહીએ કે પ્રથમ સ્તંભમાંથી a કોમન કાઢી લીધો, a કોમન કાઢી લીધો એટલે અહીંયા થઈ જશે a 1 2 3, a plus b 3a plus 2b 6a plus 3b, a plus b plus c 4a plus 3b plus 2c 10a plus 6b plus 3c. હવે છઠ્ઠા ગુણધર્મનો ઉપયોગ કરીએ તો છઠ્ઠા ગુણધર્મમાં આપણે જોયો હતો ગુણધર્મ નંબર 6 અહીંયા જે લખેલો છે કે ભાઈ કોઈ પણ હાર અથવા તો સ્તંભને તમે કોઈ મૂલ્ય વડે ગુણીને બીજામાં ઉમેરી દો તો એમાં કોઈ ફેરફાર થશે નહીં. તો અહીંયા 1 2 3 દેખાય છે, અહીંયા b 2c ને 3b દેખાય છે, તો જે ચેન્જીસ થશે એ બીજા સ્તંભમાં થશે એટલે C2 C1 ને માઇનસ a વડે માઇનસ b વડે ગુણી અને C2 માં ઉમેરી દઈએ એટલે અહીંયા જે છે માઇનસ b માઇનસ 2b માઇનસ 3c આમાં ઉમેરો એટલે આ કેન્સલ થઈ જાય. કોઈ અહીંયા એવું જ છે C2c અને 3c, તો એવું પણ કરી શકાય ભાઈ. C3 માં હું ફેરફાર કરો છો તો કે C1 ને માઇનસ c વડે ગુણી અને C3 માં આપણે ઉમેરી દઈએ છીએ, તો અહીંયાથી માઇનસ c માઇનસ 2c માઇનસ 3c એટલો ભાગ કેન્સલ થઈ ગયો. આગળ જોઈએ, પેજ બદલીએ તો a અહીંયા વધ્યું 1 2 3, પછી જે એક હાર છે એમાંથી એક મૂલ્ય કેન્સલ થઈ ગયું એટલે અહીંયા વધ્યું a 3a 6a, અહીંયા એક કેન્સલ થઈ ગયું એટલે a plus b 4a plus 3b 10a plus 6b એટલું વધ્યું. પાછું સેમ ટુ સેમ પ્રોસેસ, a કોમન નીકળી જશે, અહીંયા થઈ ગયું a સ્ક્વેર, તો શું વધશે 1 2 3 1 3 6 a plus b 4a plus 3b 10a plus 6b. તો પાછું કોઈ કેમ કહેશે સાહેબ અહીંયા 136 દેખાય છે, અહીંયા 136 દેખાય છે. પાછું જે C2 છે એને માઇનસ b વડે ગુણીને અહીંયા ઉમેરી દો એટલે આ ભાગ કેન્સલ થઈ જાય, માઇનસ b પ્લસ b માઇનસ 3b આ કેન્સલ. તો હવે જે વધશે a સ્ક્વેર નિશ્ચયકમાં 1 2 3 1 3 6 a 4a 10a, સેમ ટુ સેમ પ્રોસેસ, પાછો a કોમન નીકળી જશે એટલે a ઘન થઈ ગયું 1 2 3 1 3 6 1 4 અને 10. તો હવે આનું વિસ્તરણ કરી નાખો, વિસ્તરણ કરી નાખીએ તો વધશે a ઘન, પછી કાઉન્સમાં વધે 1 ની સાથે ગુણાશે આ બંનેનો ગુણાકાર 3 દાન 30 ઓછા 6 ચોક 24 માઇનસ 1 ની સાથે 2 દાન 20 માઇનસ 4 તેરી 12 પ્લસ 1 ની સાથે 6 દુ 12 ઓછા 9. સાબિત કરવાનો છે એ મુજબ આ બધાનું સાદુરૂપ આપતા એક જ આવવું જોઈએ. બરાબર, જોઈએ 30 માંથી 24 જશે એટલે 6 વધશે, અહીંયા વધશે માઇનસ 20 માંથી 12 જાય એટલે 8 એટલે માઇનસ 8, અને અહીંયા વધશે પ્લસ 3, તો 9 માંથી 8 જાય એટલે 1 વધ્યો તો 1 ઘન થઈ. બરાબર, જે ટેક્સ્ટબુકમાં મેથડ છે એ પણ હું તમને એક વખત સમજાવી દઉં, ઉદાહરણમાં ધ્યાન રાખો એટલે વધારે તમને સમજાશે. ઉદાહરણ નંબર 11 જે તમને નિશ્ચય આપેલો છે a 2a 3a a plus b 3a plus 2b, એટલે પહેલા એ લોકોએ કરેલું છે કે R2 જે પ્રોસેસ કરી છે એ આ રીતની કરેલી છે. R2 ફેરફાર શેમાં થશે R2 કઈ રીતનો
તો કે R2 -2 R1 એટલે આને શબ્દોમાં એ રીતનું કહી શકાય કે બીજી હારને -2 વડે ગુણીને પહેલી હારને -2 વડે ગુણીને બીજીમાં ઉમેરી દીધી. તો પહેલી હારને -2 વડે ગુણીને બીજીમાં ઉમેરો એટલે જે a છે એને 2 વડે ગુણો એટલે -2a થાય એટલે પહેલો ઘટક શૂન્ય થઈ જાય. પછી એ વધશે સેમ ટુ સેમ પછીની પ્રોસેસ કરી કે ભાઈ R3 માં ચેન્જીસ થાય છે. R3 માં હું ચેન્જીસ કર્યા તો કે પહેલી હારને -3 વડે ગુણીને ત્રીજી હારમાં ઉમેરી દીધી એટલે બે વખત 0 આવી જાય. તો આમ જોવા જઈએ તો આ ઉદાહરણની રીત પણ સહેલી છે અને સારી પણ છે, કારણ કે સારી એટલા માટે કહું છું હું આપણે મેથડ કરતા જે આપણો ટાર્ગેટ હશે સાબિત કરવાના મોટા ભાગના દાખલામાં કોઈ પણ હાર કે સ્તંભમાં મેક્સિમમ 0 લાવવાની આપણે ટ્રાય કરવાની છે. શા માટે મેક્સિમમ 0? મોટા ભાગે અહીંયા 3/3 ની જ વાત થશે એટલે મેક્સિમમ 2 0 આવી જાય એટલે ત્યાંથી આપણે વિસ્તરણ કરીએ તો આપણો દાખલો છે એ ઈઝી થઈ જાય. બરાબર. એના પછી ઉદાહરણ નંબર 12 છે. એ ગણાવતો પણ નથી, ડાયરેક્ટ એમાં જ ધ્યાન રાખો. ઉદાહરણ 12 માં તો એમ કીધું છે કે વિસ્તરણ કર્યા વગર સાબિત કરો કે, ચાલો ગણાવી દો એટલે એમને મૌખિક નહીં ખ્યાલ પડે. વિસ્તરણ કર્યા વગર સાબિત કરવાનું છે 0. તો વિસ્તરણ કર્યા વગર સાબિત કરવાનું થાય x plus y, y plus z, z plus x, z x y 1 1 1. વિસ્તરણ કર્યા વગર સાબિત કરવાનું થાય એનો અર્થ એવો થાય કે આપણે ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે. તો ગુણધર્મનો ઉપયોગ કરવો તો કયા ગુણધર્મનો ઉપયોગ કરવાનો થશે? એક જ છે. કયો ગુણધર્મ? ગુણધર્મ નંબર 4. કોઈ પણ બે હાર કે બે સ્તંભ સમાન હોય, બે હાર અથવા બે સ્તંભ સમાન તો એનું મૂલ્ય 0 થાય. તો આપણે ટ્રાય એવું કરશું કે બે હાર અથવા બે સ્તંભ સમાન આવી જાય. તો એના માટે અહીંયા જુઓ તો xy છે z ઘટે છે, yz છે x ઘટે છે, zx છે y ઘટે છે. તો R1 માં ચેન્જીસ કરશું. કઈ રીતનું? તો કે ભાઈ R1 માં આપણે R2 ને ઉમેરી દઈએ. તો હવે આવું થઈ ગયું x plus y plus z, y plus z plus x, z plus x plus y, z x y 1 1 1. અહીંયા x plus y plus z જ છે, કોમન કાઢી લો. 1 1 1 વધે, zx y વધ્યું 1 1 1. તો તમે જોઈ શકો પહેલી હાર ને ત્રીજી હાર સમાન થઈ ગઈ. તો ગુણધર્મ પ્રમાણે R1 R3, તેથી ડેલ્ટાનું મૂલ્ય થશે 0. બરાબર. પહેલા જ કહી દીધું હતું કે ભાઈ વિસ્તરણ કર્યા વગર જ્યારે તમારે સાબિત કરવાનું થશે ત્યારે યાદ રાખવાનું કે તમારે જે છે એ કોઈ પણ ગુણધર્મનો ઉપયોગ કરવાનો થશે. અને ગુણધર્મ એક જ છે કે બે હાર અથવા બે સ્તંભનું મૂલ્ય સમાન હોય તો નિશ્ચયકનું મૂલ્ય 0 થાય. એના પછી ઉદાહરણ નંબર 13 જોઈએ. ડેલ્ટા આપી દીધેલો છે 1 1 1. a b c, bc ca ab આનું મૂલ્ય મેળવવાનું છે. તો પહેલા તે ઉદાહરણ 11 વખતથી આપણે સ્પષ્ટતા કરી નાખીએ કે ભાઈ બને ત્યાં સુધી મેક્સિમમ 0 લાવવાની ટ્રાય કરી દેવાની કોઈ પણ હાર. તો 0 લાવવામાં દેખાય છે કે અહીંયા 1 છે ને અહીંયા 1 છે. તો આને આમાંથી બાદ કરી નાખો એટલે અહીંયા 0 આવી જાય. આને આમાંથી બાદ કરી નાખો એટલે અહીંયા 0 આવી જાય. તો એને આપણે સંકેત તો લખવો પડે ને ભાઈ R2 માં ફેરફાર કરીએ છીએ. શું ફેરફાર કરીએ છીએ? તો કે R2 R1 કરીએ તથા R3 માં ફેરફાર કરીએ છીએ. R3 માં શું ફેરફાર કરીએ છીએ? તો કે R3 માંથી R2 ને બાદ કરીએ છીએ. બરાબર. એટલે ફેરફાર શેમાં નથી થવાનો? તો કે R1 માં નથી થવાનો. એટલે R1 આમનો 1 a b c. હવે અહીંયા આને આમાંથી બાદ કરો એટલે એક માંથી એક જાય એટલે 0. b minus a, અહીંયા bc minus ac. અહીંયા આને આમાંથી બાદ કરી નાખ્યું. બે એક પ્રોસેસ ની કાર્ય કર્યું એટલે નહીતર આવું ન થાય. એક માંથી એક જાય એટલે 0. c minus b, ac ab minus ac.
સોરી અહીંયા ભૂલ થશે, અહીંયા સી એમ નામ છે એટલે એસી માઇનસ બીસી થશે. હવે અહીંયા જુઓ તમે આ બેમાં, તો આ બંનેમાંથી સી કોમન કાઢી નાખો એટલે એ માઇનસ બી વધે. આ બંનેમાંથી એ કોમન કાઢો એટલે બી માઇનસ સી, આનું ઋણ જ વધશે એટલે થોડો ઘણો પદક્રમ હું બદલાવું તો 1 0 0 a b માઇનસ a c માઇનસ b b c, આ બંનેમાંથી હું માઇનસ સી કોમન કાઢું તો કૌંસમાં વધે b માઇનસ a, આ બંનેમાંથી માઇનસ a કોમન કાઢું તો કૌંસમાં વધે c માઇનસ b. તો સ્વાભાવિક છે અહીંયાથી b માઇનસ a કોમન નીકળે, આ બંનેમાં b માઇનસ a છે તો 0 ની હારે તો બધું ગુણાયેલું હોય જ, ત્યાં તો લખી જ શકાય 0 into b minus a, તો અહીંયા 0 into c minus b, તો અહીંયાથી b minus a કોમન, અહીંયાથી c minus b કોમન, તો એ કોમન કાઢ્યા પછી આવું વધશે b minus a કૌંસમાં c minus b 1 a b c, 0 ને શું ફેર પડે છે 1 minus c 0 1 minus a, વિસ્તરણ કરી નાખો. આ બે 0 છે, બે 0 છે એટલે બાકીનું બધું 0 જ આવે એટલે આ એક જ, આનું એકનું જ મૂલ્ય મેળવવાનું રહે. અહીંયાથી વિસ્તરણ કરો ને તો 1 into minus a plus c, તો જવાબ આવશે b minus a c minus b અને c minus a. પણ આવો આપણે કોઈ દી આન્સર સરખો ન લાગે એટલે થોડુંક આમાંથી માઇનસ બંનેમાંથી કોમન કાઢી નાખો તો આવું થઈ જાય a minus b b minus c અને c minus a, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. બસ આવો જવાબ કરશે. બરાબર, ઉદાહરણ નંબર 13. તો આજે એટલું રાખીએ આજના લેક્ચર પૂરતું. હોમવર્કમાં તમારે 6 એ 6 ગુણધર્મો ખાસ યાદ રાખવાના છે. 6 એ 6 ગુણધર્મ અને ઉદાહરણ નંબર 6 થી 13 પ્લસ સ્વાધ્યાયમાં તમને 1 થી 5 દાખલા, 1 થી 5 દાખલા એટલા માટે કે ગુણધર્મનો જ ઉપયોગ કરવાનો છે અને વિસ્તરણ કર્યા વગર સાબિત કરવાનું છે. 0 સાબિત કરવાનું હોય વિસ્તરણ કર્યા વગર. એટલે ગુણધર્મ નંબર 4 કે બે હાર અથવા તો બે સ્તંભ તમે સમાન બતાવી દો એટલે મૂલ્ય છે એ 0 થઈ જશે. એટલે ઉદાહરણ નંબર હોમવર્કમાં ઉદાહરણ નંબર 6 થી 12 પ્લસ સ્વાધ્યાય 4.2 1 થી 4 દાખલા, 5 એ નહીં, સોરી 1 થી 4, પાંચમો દાખલો હું ગણાવી દઈશ કારણ કે એમાં સરવાળો વાળું છે, બાકી 0 તો તમે લાવી જ શકશો. બરાબર, છતાં કઈ ડાઉટમાં હોય તો મને પૂછજો. આજના લેક્ચર પૂરતું આજે એટલું રાખીએ. 6 એ 6 ગુણધર્મો ખાસ યાદ રાખજો, 6 ગુણધર્મો ઉપરથી જ બધું રહેશે. બરાબર, ઓકે, આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ. છતાં કોઈ ડાઉટ હોય તો મને તમે પૂછી શકો છો.